સુરત શહેરમાંથી વધુ એક બાળકના અપહરણની ઘટના સામે આવી છે। જો કે પોલીસની સતર્કતાના કારણે ગણતરીના કલાકોમાં જ અપહરણકારને ઝડપી પાડી બાળકને મુક્ત કરવામાં આવ્યું હતું। તારીખ 29/10/2025ના રોજ બપોરના આશરે 4 વાગ્યાના સુમારે ઉધના વિસ્તારની ધર્મયુગ સોસાયટી આશાનગરની બાજુમાં આવેલા પ્લોટ નંબર 55 ખાતે આ ઘટના બની હતી। ફરિયાદીની 3 વર્ષીય દીકરો સોસાયટીમાં રમી રહ્યો હતો। તે સમયે કોઈ અજાણ્યો ઈસમ બાળકને ઉચકીને લઈ ગયો હતો। બાળકના વાળ લાંબા હોવાથી અને દેખાવમાં બાળકી જેવો લાગતો હોવાથી આરોપીએ તેને સરળતાથી શિકાર બનાવ્યો હોવાની પોલીસને આશંકા છે। બાળકની માતા સાધનાએ ફોન કરીને તેના પતિને જાણ કરી કે કોઈ વ્યક્તિ બાળકને લઈને જતું રહ્યું છે। તાત્કાલિક સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા, જેમાં સ્પષ્ટપણે દેખાયું કે અજાણ્યો માણસ માસૂમ અનિકેતને ઉચકીને જઈ રહ્યો છે। આ દ્રશ્ય જોતા જ પરિવાર પર આપ તૂટી પડ્યું હતું અને તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદ મળતા જ ઉધના પોલીસની સર્વેલન્સ ટીમ તુરંત હરકતમાં આવી હતી। કેસની ગંભીરતા જોતા પોલીસે બનાવની જગ્યાની આસપાસના વિસ્તારના 200થી પણ વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી દીધી હતી। હ્યુમન સોર્સિસને પણ કામે લગાડવામાં આવ્યા હતા, જેથી આરોપીએ ગમે તે ભોગે ઝડપી શકાય। પોલીસની આ સઘન અને ઝડપી તપાસના આધારે અપહરણ કરનાર આરોપીની ઓળખ થઈ હતી। આરોપીનું નામ દાનિશ ઉર્ફે પપ્પુ નબન શેખ છે, જે પટેલનગર હરિનગર વિભાગ 2ની સામે ઉધના ખાતે રહે છે। આશ્ચર્યની વાત એ છે કે આરોપી જે સોસાયટીમાંથી બાળકનું અપહરણ કર્યું તે ધર્મયુગ સોસાયટીમાં રહેતો ન હતો, પરંતુ માત્ર અપહરણ કરવાના ઈરાદે ત્યાં આવ્યો હતો। તેનું રહેઠાણ ઘટના સ્થળથી માત્ર 1 કિલોમીટરના અંતરે હતું। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી દાનિશ ઉર્ફે પપ્પુ તેના ઘરેથી પકડી પાડ્યો હતો। પોલીસે બાળકના અપહરણ પાછળ બદઇરાદાની આશંકા વ્યક્ત કરી છે। જોકે પોલીસે સમયસર કાર્યવાહી કરીને બાળકનું અપહરણ કરનારને ઝડપી લીધો, જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનતો અટક્યો હતો। શરૂઆતમાં આરોપીએ પોલીસ સમક્ષ પોતાની ઓળખ પપ્પુ યાદવ તરીકે આપી હતી, પરંતુ સઘન પૂછપરછમાં તેને પોતાનું અસલ નામ દાનિશ ઉર્ફે પપ્પુ નબન શેખ જણાવ્યું હતું। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી માત્ર 1 મહિના પહેલા જ ઉત્તર પ્રદેશથી સુરત આવ્યો છે અને અહીં સંચારના કારખાનામાં નોકરી કરે છે। ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરીને બાળકના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવીને અપહરણ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશાનગરની બાજુમાં એક સોસાયટી આવેલી છે। તેમાંથી એક બાળક જેની ઉંમર 3 વર્ષ અને 1 મહિનાનું હતું, એ બાળકને ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને, ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયો હતો। એ બનાવ બનતા જ ઉધનાના પીઆઈ દેસાઈ સરે ગંભીરતા એની દાખવીને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એમ કે અશ્વાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા 4 હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી ને એ ટીમે આશરે એ વિસ્તાર જે બનાવ બન્યો છે એ વિસ્તારની આસપાસના 200 જેટલા સીસીટીવી ચેક કરતા અને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવેલ છે। આરોપી શું કરે છે અને શા માટે અપહરણ કર્યું? આરોપી સંચાર મશીનમાં કામ કરે છે, જે મૂળ યુપીનો છે, ઉત્તર પ્રદેશનો છે ને એનું નામ છે દાનિશ ઉર્ફે પપ્પુ નબન શેખ। એની ઉંમર 27 વર્ષની છે અને પોતે સંચાર મશીનમાં કામ કરે છે। એનો ઈરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવું નથી, પરંતુ બાળકનો વાળ લાંબા હોય, દીકરી એને સમજતો હોય ને એ રીતના એના બદ ઈરાદાથી જ એને ઉપાડી ગયો છે, જ્યારે એનો કોઈક એના સાથે કોઈ રિલેશન નથી બાળકનું।